ખેડૂતોના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે ખાનગી કંપનીઓ દ્વારા, જે દાદાગીરી કરીને ખેડૂતોના છાતી આ વીજ થાંભલા નખાતા હોય તે પ્રકારે જગતનો તાત આજે રડી રહ્યો છે, સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડી રહ્યો છે. પરંતુ ગાંધીનગરમાં આ ઘોર નિંદ્રામાં ઊંઘતી સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું ને ખાનગી કંપનીઓને પોલીસ ભાડે આપીને જે રીતના જે ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તેના કારણે આજે તમામ લોકો છે તે નારાજ છે, રોષે ભરાયા છે. પણ એ નારાજગી છે તે ગ્રાઉન્ડ ઉપર જોવા નથી મળી રહી. આપણી સાથે જાણીતા પત્રકાર કાજલ સુવા છે, જેઓ ખેડૂતોને લઈને સતત સક્રિય છે, અલગ અલગ ગામડાઓમાં જઈને તેઓ રિપોર્ટિંગ કરી રહ્યા છે, ખેડૂતોની સ્થિતિ જાણી રહ્યા છે ને આપણા સુધી પહોંચાડતા પણ હોય છે. કાજલબેન, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો આપણે હળદરથી શરૂઆત થઈ હતી, ખેડૂતોને સૌપ્રથમ આપણે જે કવરેજ ત્યાં કર્યું હતું. હાલ તમે ગુજરાતભરમાં ફરી રહ્યા છો, એક નામના પણ તમે મેળવી લીધી છે ખેડૂતોને લઈને. પહેલા તો શું કહેશો, આ જગતના તાત સંવેદનશીલતાની વાતો સરકાર કરે છે, ખરેખરમાં વાસ્તવિકતા શું છે? સૌપ્રથમ તો ફૈઝાનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ઘણા દર્શક મિત્રોને નથી ખબર. ફૈઝાનભાઈ નવજીવનનો પણ ખૂબ ખૂબ આભાર કે જ્યારે બોટાદમાં કડદાકાંડ થયું ને ત્યારે સૌપ્રથમ જ્યારે મને પોલીસ ડિટેન કરીને નીચે લઈ આવતી હતી, સર્વપ્રથમ કોઈ મારું કવરેજ લીધું હોય તો એ ફૈઝાનભાઈ છે, નવજીવન છે, કે જેણે સૌથી પ્રથમ મારું કવરેજ લીધું હતું. કે એ નહીં કે ભાઈ અલગ કોઈ બીજા ચેનલમાંથી છે તો એમનું કવરેજ ન લેવું જોઈએ. એ વસ્તુને સાઈડમાં મૂકી એક માનવતા દાખવી, એક પત્રકારનો ધર્મ દાખવો, એના માટે ફૈઝાનભાઈનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ લડત લડી રહ્યા છે. નવજીવન હંમેશા સત્ય મુદ્દાઓ ઉપર લડત આપે છે. પ્રશાંત દયાલ ખૂબ સરસ કામ કરે છે, અમારાથી બધાયથી વરિષ્ઠ છે, અમે બધા એમની પાસેથી શીખીએ છીએ. અને વાત રહી ખેડૂતોની, ખેડૂતો ગુજરાતભરમાં જાઉં છું, જોઉં છું કે તમે વિચાર તો કરો, જેતપરમાં આજે 9 દિવસ થઈ ગયા છે, આવતીકાલે 10 દિવસ થઈ જશે ઉપવાસના. રાત્રે 2 વાગે 3 વાગે કવરેજમાં જઈએ. હમણાં થોડા દિવસ પહેલા એવી ઘટના બની જેતપરમાં કે હું કવરેજ કરી રાત્રે અને રાજકોટ જતી હતી 2 વાગે. મને 10 કિલોમીટર આગળ પહોંચી ફોન આવ્યો કે બેન, ઉપવાસ ઉપર જે ભાઈ બેઠા છે એમની તબિયત બગડી ગઈ છે. હું 10 કિલોમીટરથી ફરી પાછી આવી. અમે પત્રકાર થઈને જો એટલી લડત આપતા હોઈએ તો અમારે કંઈ મત તો જોતા નથી, અમારે મતની અપેક્ષા નથી, અમારે કંઈ ધારાસભ્ય તો બનવું નથી. તો ત્યાંના સ્થાનિક ધારાસભ્યો શું કરે છે? અને આટલું બધું થવા છતાંય સાંસદો, ધારાસભ્યો, કોઈને કાંઈ પડી જ નથી, કશી નથી પડી. મોરબીમાં તો સ્થિતિ એવી છે કે ધારાસભ્યનો પોતાનો સગો ભાઈ આંદોલન ઉપર બેઠો છે. પહેલા તો આ દ્રશ્યને પચાવવું બધાય માટે અઘરું છે. એ ખરેખર આ શું છે? કે ખરેખર ખેડૂતોને સમર્થન છે કે પછી કોઈ રાજકારણ છે? આમાં 2 મુદ્દા થાય ને. ખરેખર જો સરકાર સંવેદનશીલ છે, એમને ખેડૂતોની ચિંતા છે, તો મોરબીના જેતપરમાં 9 દિવસના ઉપવાસ પછી સંવેદનશીલ સરકાર કેમ નથી આવી રહી? અને સાણંદ, હાલો તમને કદાચ મોરબી દૂર પડતું હશે, જેતપર દૂર પડતો હશે, કેમ કે 182 ધારાસભ્ય ખૂબ વ્યસ્ત હોય છે, એમને ખૂબ સારા સેવાના વિકાસના કામો કરવાના હોય છે, તો કદાચ એમને જેતપર દૂર પડતું હશે, મને એવું લાગે છે. તો સાણંદ તો તમારા નાક નીચે છે, અમદાવાદથી 19 કિલોમીટર જ દૂર છે, તો ત્યાં તમે કેમ નથી પહોંચી રહ્યા? અને બીજી વસ્તુ, ત્યાંથી બાજુમાં લોદરિયાણા, હું ભૂલતી ન હોઉં તો લોદરિયાણા કરીને ગામ છે, એ ગામમાં 800 વીઘા જમીનમાં કેમિકલ વાળું પાણી ભર્યું છે. તમે બધા જાણો છો કે અમદાવાદની નજીક ડાંગરનું વાવેતર ખૂબ વિપુલ પ્રમાણમાં થાય છે. હું કાલે જોઈને આવી છું, તમને કદાચ ન દેખાતું હોય, તમારે આંખે પાટા હોય તો મારે ભેગા આવજો, હું તમને દેખાડીશ. ત્યાંના ધારાસભ્ય છે કનુભાઈ પટેલ. તમને કદાચ ન દેખાતું હોય કનુભાઈ, તો મારી સાથે આવજો, એક મીડિયા કર્મી તરીકે મારી એ ફરજ છે, હું તમને બતાવીશ કે 800 વીઘા જમીનમાં ત્યાં આજુબાજુમાં ફેક્ટરીઓ જે આવેલી છે એનું કેમિકલ વાળું દૂષિત પાણી ભરેલું છે. સાણંદનો મુદ્દો એ છે કે ભાઈ આ તમે પાઇપલાઇનો જે પસાર કરી રહ્યા છો, આટલી મોટી પહોળાઈમાં જમીનો ખોદી રહ્યા છો, તો બાજુમાં જ ફૈઝાનભાઈ તમને વિચાર થશે 100 મીટરની નજીક જ નહેર આવેલો છે, પસાર કરી શકો છો ભૂંગળા દ્વારા. એ તમારે નથી કરવી. અમદાવાદ નજીક જમીન છે, તમને ખબર છે ભાવ કેટલો છે જમીનનો? અમદાવાદ ત્યાંથી 18-19 કિલોમીટર જ થાય છે. 2 કરોડનો વીઘો છે જમીનનો ભાવ. અને કોઈ મોટા ખેડૂત નથી 50 વીઘા વાળા, 2 વીઘા જમીનો છે. તો એની મહામૂલી જમીનમાં આ રીતે તમે પાઇપલાઇન પસાર કરો તો ના એને થઈ શકે, ન એ બાંધકામ કરી શકે. 2 વીઘા જમીનમાં છે, કાલ સવારે એના દીકરા નોખા થશે, ભાગ પડશે, અલગ અલગ મકાનો બનાવવાના થશે, તો પાઇપલાઇનો વાળી જમીનમાં મકાન કેમ કરવા? તમારી પાસે વિકલ્પ છે, ખેડૂતો ખુદ વિકલ્પ આપે છે. નહેર છે, નહેરની બાજુમાં રસ્તો છે, રસ્તો ખોદીને એમાં પાઇપલાઇન પસાર કરો, પાછો રસ્તો બનાવી નાખો. તમે તો વિકાસશીલ છો, તમારી પાસે તો ખૂબ મોટું ભંડોળ છે, તમે બનાવી શકો એમ છો. તો કંપનીઓને છાવરવા માટે તમે ખેડૂતોનો ભોગ કેમ લ્યો છો?
એ નથી સમજાવતા. કાજલબેન, તમે રિપોર્ટિંગ માટે જાઓ છો, ઘણી બધી જગ્યા પોલીસ પણ રિપોર્ટરોને અટકાવતી હોય છે કે ભાઈ અત્યારે તમે અંદર બાજુ ના જાઓ, ને કામ કંપનીનો ચાલતો હોય તો આપણે જો લોકોને બતાવીએ તો એ વસ્તુ એવી હોય છે કે ભાઈ લોકો આનાથી રિએક્ટ કરે, પણ એ સુધી પોલીસ પહોંચવા નથી દેતી. તો આવી સ્થિતિમાં કઈ રીતના ઘર્ષણો તમારા હોય છે? તમે કેમ કે ભૂતકાળમાં તમારા વિડીયો પણ જોયા સુરેન્દ્રનગરના, તો એ સમયે એક રિપોર્ટર તરીકે કઈ સ્થિતિમાંથી તમે પસાર થતા હોય? તમે કલ્પના જ ન કરી શકો એ સ્થિતિની. બેસીને ઘરે બેસીને કલ્પના કરવી બહુ અઘરી છે. કેમ કે તમે વિચારો કે 700-800 પોલીસ કર્મી હોય, મીડિયા તરીકે તમે એકલા હો, તમારો એક કેમેરામેન હોય, 2 લોકો તમે હોવ, અને તમારા કેમેરામેનને પકડી લે, ડિટેન કરે કે ભાઈ વિડીયો જનતા સુધી ના પહોંચે, અને તમે ખુલ્લા ખેતરોમાં દોડો, તમારા ચપ્પલો તૂટી જાય, 48 ડિગ્રી તાપમાન હોય, 2 કિલોમીટર ચાલીને તમે વાડીએ જતા હો, અને એટલા ખેડૂતોને ભરીને ઢોરની જેમ ડિટેન કરતા હોય, તો આમાં તમારું ગજું જ શું? કઈ તમારી આમ ક્યારેક એમ વિચાર થાય કે ભાઈ આ બધું કેમ ચાલે છે. મને ક્યારેક ખુદ મારો ચહેરો અરીસામાં જોઈને એમ થાય છે કેમ લડત આપીએ છીએ. આ બધી લડત આપવી એટલી અઘરી છે, પણ એમ છતાંય લડીએ છીએ. અને આમાં હું નથી કહેતી કે પ્રશાસનનો, પોલીસનો વાંક છે, એવું હું બિલકુલ નથી કહેતી. એટલા માટે વાંક છે, 100% વાંક છે, કેમ કે એ ધારે તો અટકાવી પણ શકે છે. એનામાં પણ એકતા અને સંગઠિતતા હોય કે ભાઈ અમારે નથી જ કરવું, અમે શું કામ કરીએ, નથી કરવું, અમારે પ્રોટેક્શન જે ખેડૂતો ઉપર જે દમન થઈ રહ્યું છે અમે નહીં જઈએ. કદાચ એનામાં એકતા હોય તો અટકી શકે છે, બધા જ પોલીસ મળીને કરે તો એ પણ રોકી શકે, પણ ક્યાંક ને ક્યાંક ચિઠ્ઠીના ચાકર જેવું છે આ બધું. એમને ઉપરથી ઓર્ડર આવે છે, ઉપર કોણ છે મને તો એ જ નથી ખબર. કોઈને પણ પૂછો તો કે ઉપરથી ઓર્ડર છે, ઉપરથી ઓર્ડર છે. આ ઉપર બેઠું છે કોણ કે જે આવા ઓર્ડરો પાસ કરે છે? અને સાણંદમાં તો જ્યાં આંદોલન ચાલે છે દરણ ગામમાં, એ તો અમિત શાહનો પોતાનો મત વિસ્તાર છે. તો અમિતભાઈને શું નથી દેખાતું? અને ન્યાની બહેનોએ જે ગીતો ગાયા છે, એ ગીતો કનુભાઈના એટલા ગીતો વાયરલ થયા છે, તો શું એ બધા નથી દેખાતું? અમને દેખાય છે, અમને બીજા ચેનલોમાંથી આવતા હોય વિડીયા, તો અમે બીજા ચેનલના વિડીયા જોતા હોય, તો શું એમને નહીં દેખાતું હોય? અને મેં તો પોલીસ કર્મી સાથે હું વાતચીત કરતી હોઉં તો એમાંથી તમને બધાને જાણીને નવાઈ લાગશે. એક મોરબીના 58 વર્ષના પોલીસ કર્મી પીઆઈ હતા, નિવૃત્ત થવાના છે હમણાં ટૂંક સમયમાં. એણે મને સાઈડમાં લઈને એમ કીધું, દીકરી બા મને તમારા નંબર મળશે? મેં કીધું કેમ? મને કે બેટા મારા ખેતરમાં પોલ પસાર થવાનો છે. તમે વિચાર કરો, આ પોલીસની મજબૂરી તમે જો. 58 વર્ષના રિટાયર પીઆઈ એવું કહે છે કે મારા ખેતરમાંથી પોલ પસાર થવાનો છે, કાજલબેન તમારા નંબર આપશો? હું એમનું નામ એટલા માટે નથી લેવા માંગતી કે તાનાશાહી છે, આ પ્રેશર છે. શું કામ એનું નામ લઈ અને ખાલી એમની છબી ખરડાવી મારે? પણ કોઈને નામ જાણવું હોય અથવા હકીકત જાણવી હોય તો મારી પાસે પર્સનલી આવજો, હું કહીશ તમને. તો તમે વિચાર કરો, પોલીસ કર્મી એમ કે છે કે બેન મારા ખેતરમાં 2 પોલ આવવાના છે, હું તમને ફોન કરીશ, તમે આવશો? તો આમાં આપણે કઈ રીતે કહી શકીએ કે પોલીસનો વાંક છે? પ્રેશરો આવે છે. આ સંવેદનશીલતાની વાતો સરકાર કરે છે. આટલા દિવસથી અમરનાથ ઉપવાસ પર ખેડૂતોને બેસવું પડે, લાઠીઓ ખાવી પડે, તો ક્યાં જાય છે આ સંવેદનશીલતા? તો પછી જાહેરાત તો આમ ફાકા ફોજદારી તો મોટી મોટી મંત્રીઓ કરતા હોય કે અમે ખેડૂતોના હિતમાં વિચારી રહ્યા છે, ખેડૂતોની સરકાર છે. તો પછી આટલા આંદોલનો થઈ રહ્યા છે વીજ થાંભલા લઈને, ખેડૂત પોતે કહી રહ્યો છે કે મારી માલિકીની જમીન છે, મને જરૂર નથી, તો તમે બળજબરીપૂર્વક નાખો છો કેમ? તો એ નથી દેખાઈ રહ્યું? બધેને બધું દેખાય જ છે, બધેને બધું દેખાય છે, પણ પોસાય છે. હવે આ બધા ફંડિંગો આવે, ક્યાંથી આવે છે ફંડિંગ? ખાનગી કંપનીઓ જ આપે છે બધાને, તો એના ધંધા બંધ થઈ જાય. એટલે ક્યાંક ને ક્યાંક 2 હાથમાં તો લાડવા ના રહી શકે. એમ છતાંય કેટલાક ધારાસભ્યો પ્રયત્ન કરે છે કે 27 નજીક આવે છે, મારા વિસ્તારોમાં બગાડ છે, તો બગાડને કવર કરવો તો શું કરવું? તો કે મારા ઘરના જ લોકોને આંદોલનોમાં ખેડૂત સાથે મોકલી દો. એટલે 27માં કેવા થાય કે ભાઈ મારા ઘરના, મારા જ ભાઈઓ બહેનો આંદોલનમાં હતા એટલે તમે અમને મત આપજો. અમે છે ને મસ્ત મોટી કંપનીઓ સામે પડી નથી શકતા, એટલે અમારા ઘરના લોકોને તમને ટેકો પૂરો આપશું, અમે ખેડૂતોને સમર્થન અમે અંદર ખાને પૂરું આપશું, પણ જાહેરમાં નહીં આવી. તમને જાણીને એ પણ નવાઈ લાગશે, કેટલાક મોરબી છે, મોટા મોટા ઉદ્યોગ વસાહતો ત્યાં આવેલી છે, તો ત્યાં અમે ઓફ કેમેરા વાતચીત કરતા હોય ને તો એમ કહેતા હોય બેન તમને ફૂલ સપોર્ટ છે, અમને ફૂલ સપોર્ટ અમે તમને કરશું, પણ અમે ચિત્રમાં સામે નહીં આવીએ કેમ કે અમારા ધંધા હાલે છે. ઘણા બધા, ન માત્ર મોરબી પણ ઘણા બધા જિલ્લાઓમાંથી જ્યાં જ્યાં જઈએ, કોઈ ઉદ્યોગપતિઓ આપણે મળતા હોય છે, કોઈ કારખાના ચલાવતા, કોઈ મોટા માણસો આગેવાનો આપણે મળતા હોય, એટલે સીધા કે બેન તમને સપોર્ટ ફૂલ છે, પણ અમે કેમેરા સામે નહીં આવીએ. અમારા ધંધા ચાલે, અમને પછી પ્રેશર આવે, અમારા ધંધા ઉપર જે તે કાર્યવાહી કરવામાં આવે. એટલે
ફૂલ તાનાશાહી. બેન મારો છેલ્લો પ્રશ્ન, ખેડૂતો આજે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જે કાર્યક્રમમાં જાય છે કે આશા અપેક્ષા સાથે જઈ રહ્યા છે કે ભાઈ કોંગ્રેસ સાંભળશે, આમ આદમી પાર્ટી કોઈક રજૂઆત સરકાર સુધી પહોંચશે, પણ આટલા સમયથી ટ્રેક્ટર રેલીઓ થઈ રહી છે, સભાઓ થઈ રહી છે, ભાષણબાજી થઈ રહી છે, પણ ખેડૂત જગતના તાતને જે પરિણામ મળવા જોઈએ એ નથી મળી રહ્યા. તો આ બાબતને તમે પાછળ શું કારણો માનો છો? કેમ આવું થઈ રહ્યું છે? સફળતા કેમ નથી મળી રહી? ફેઝનભાઈ, તમને ખબર છે ને મને ખબર છે, તમે મીડિયામાં જોઉં છો ને હું જોઉં છું, આટલું બધું થયું, ક્યાંય 1% પરિણામ દેખાણું? મસ્ત મોટી પાર્ટીઓની સભાઓ થઈ, ક્યાંય 1% ફરક દેખાણો? કાંઈ ફરક નહીં, કશું ફરક જ નથી દેખાતો. હકીકત ઈ છે, મેં તો જનતાને વારંવાર કીધું છે, મારા લાઈવોના માધ્યમથી હું કહું છું, કોઈને કશી પડી નથી. જે નેતાઓ આવે છે એને એના મનમાં કોઈ ખાલી ખાલી શું કામ આવે? બધાને એક સ્વાર્થ છે જ. ચૂંટણી આવશે તો મત આપશે, આપણો વિસ્તાર છે, જવું પડશે. અને જે મહેનત કરે છે તો બધા પોતપોતાના વિસ્તારો પકડી લીધા છે કે ભાઈ 27માં આ વિસ્તારમાં લડવાનું છે, આ વિસ્તારમાં મહેનત કરો, અહીંયા વીજ પોલ આવે ને તો જ આવવાનું છે. બહુ ઓછા ધારાસભ્યો છે કે જેનો વિસ્તાર નથી એમ છતાંય જાય છે. બાકી પોતાના બધા એક વિસ્તાર પકડી લીધા છે, મારો બાઉન્ડ્રી આટલી છે, આમાં મહેનત કરવાની છે, આમાં કઈ થયું તો મેદાનમાં જાશું, દેખાવ કરશું ખેડૂતોની સાથે, જય જવાન જય કિસાન. પણ પરિણામ ક્યાં? આ ખેડૂતોએ વિચાર કરવાનું છે. પરિણામ ક્યાં? આપણે ગાંધીનગર ગયા, પરિણામ આવ્યું? આપણે સભાઓમાં ગયા અને એ પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધાની સભાઓમાં ગયા, પરિણામ આવ્યું? કોઈ કાયદાકીય રીતે એક પગથિયું ચડવા તૈયાર છે કોઈ પાર્ટી? કોઈ નથી. કાયદાકીય રીતે લડત આપો ને. આપણે હમણાં જ કોર્ટનો ચુકાદો જોયો અમદાવાદનો ખેડૂતોના મુદ્દે, સારું પરિણામ મળ્યું છે, પણ કાયદાકીય રીતે કોઈ લડવા તૈયાર નથી. આવે છે જય જવાન જય કિસાન, ભાષણબાજી બધાને કરવી છે, થતું નથી. બધાને અંદરથી સ્વાર્થ એક જ છે કે જો ખુરશી નથી તો ખુરશી મેળવવી છે, અને જો ખુરશી છે તો ખુરશીને ટકાવી રાખવી છે. અંતે સ્વાર્થ એક જ છે. કાજલબેન, વાત હું કરીશ પંજાબના ખેડૂતોની, કે હું તો પોતે કવર કરવા ગયો તો આંદોલન, મેં એ સમય જોયો છે. 1.5 વર્ષ સુધી એઓ અડીખમ રહ્યા, લડ્યા અને પરિણામે મળ્યા કે સરકારને અંતે ઝૂકવું પડ્યું. પણ એની કમ્પેરિઝનમાં જો ગુજરાતની વાત આવે તો ત્યાંના ખેડૂતો આંદોલનમાં પાછી પાના કરતા હોય છે. શું કારણ તમે માનો છો કે એટલો શ્રીમંત નથી એનો ખેડૂત? શું કારણો છે? ખેડૂત બહુ ભોળા છે. શ્રીમંત તો દીકરા દઈ દે એવા ખેડૂતો છે, પણ ભોળો છે. અને ક્યાંક ને ક્યાંક જે પંજાબની તમે વાત કરી, પંજાબનો મને અનુભવ નથી, પણ જે ગાંધીનગરનું આંદોલન મેં જોયું, મેં ખેડૂતોને કીધું કે ભાઈ તમે કહેતા હતા કે અમારે કોંગ્રેસની સભામાં નહોતું જવું, કોંગ્રેસ પ્રેરિત સભા થઈ રહી હતી, અમારે કોંગ્રેસની સભામાં નહોતું જવું, ત્યાં બેનરો લાગી ગયા હતા, પંકજ રાણસરિયા જે છે અમને આમ આદમી પાર્ટીના છે અને અમને ગાંધીનગર લઈ જતા હતા, તો અમારે બિન રાજકીય લડવું હતું. તો આપણામાં એ વસ્તુ હતી, આપણે તે રસ્તા ઉપર બેસી શકતા હતા. એટલે વાક આપણો છે. હું ખેડૂતોની બેન છું, તમે મને ખેડૂતની દીકરી તરીકે સ્વીકારી છે. તમારી ભૂલ ના કાઢું, તમારી વાહવાહી કરું તો ભૂલ મારી એ કહેવાય. તમારી જે ભૂલ છે એ તમારી ભૂલ ગણાવવી મારી ફરજ છે. તમે રસ્તા ઉપર કેમ ન બેઠા? આપણે શાંતિથી, આપણી વાત એક જ હતી, ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું છે. ખેડૂતો પાસે બધું છે પણ એકતાનો અભાવ છે, અને કોઈ આગેવાનોને પસંદ કરવામાં આવે છે તો આગેવાનો ફૂટી જાય છે એન ટાઈમે, લોભ લાલચોમાં આવી જાય છે. આપણી લડત આપણે લડવાની છે. અને બીજું કે બિન રાજકીય કરવામાં આવે છે તો આમાં ફાયદો કોને છે એ વિચારવા જેવી વાત છે. બે બિલાડા ઝઘડા તો વાંદરાને કશું કરવું જ ના પડ્યું. બેઠા બેઠા એને જોયું કે આ સાઈડની બિલાડીની શું પ્રતિક્રિયા છે, આ સાઈડની બિલાડીની શું પ્રતિક્રિયા છે. હવે મુદ્દો જો વીજ લાઈનનો હોય, મુદ્દો ખેડૂતોનો હોય, જમીનનો હોય, તો કૃષિ મંત્રીની વાત થવી જોઈએ, ઉર્જા મંત્રીની વાત થવી જોઈએ. આમાં કૃષિ મંત્રી ને ઉર્જા મંત્રી ક્યાંય ચલચિત્રમાં જ નથી આવ્યા. મીડિયા પાછળ દોડે છે. કૃષિ મંત્રીની પ્રતિક્રિયા શું અમે વિચારી રહ્યા છીએ, પણ ક્યારે વિચારશો? ખેડૂતોની જમીનમાં પોલ ઊભા થવા માંડ્યા છે, ખોદકામ થઈ ગયા છે, અને હવે કદાચ તમે નિર્ણય લો. કુલ મળીને અંતે વાત શું છે? ખેડૂતો એમ કહી રહ્યા છે કે ભાઈ કોઈ પણ શરતે કામ બંધ કરવામાં આવે. એ તો તમે કર્યું નથી. બિલકુલ, એ તો તમે કર્યું નથી. આખી વાર્તાનો સાર એટલો છે, ખેડૂતની માંગ એટલી છે કે કામ બંધ કરવામાં આવે, કાં તો યોગ્ય વળતર આપવામાં આવે. ન યોગ્ય વળતર આપવામાં આવ્યું, કોઈ નિર્ણય હજુ થયો નથી, ન કામ બંધ કરવામાં આવ્યું. તો વાત એટલી છે કે હવે કદાચ તમે એમ કહો અમે યોગ્ય નિર્ણય લેશું, અમે વિચારી રહ્યા છીએ, તો ક્યારે લેશો? આ બધા પોલ ઊભા થઈ જશે પછી, અને ખેડૂતોને કદાચ વળતરનો નિર્ણય એક પોલ દીઠ માની અંદાજે આપણે કે 5 લાખ 10 લાખ કે 50 લાખ, પછી તમે પોલ ઊભા થઈ ગયા પછી ખેડૂત તો તમારી પાસે લાચાર છે. તમે 5 આપશો તો લેવા પડશે, 50 આપશો તો લેવા પડશે. એટલે તમે ક્યાંક ને ક્યાંક હજુ ખેડૂતને એ મજબૂર સ્થિતિમાં લઈ આવીને પછી નિર્ણય કરવા માંગો છો. એટલે આ ડામડોળ એનો છે બધો. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા પત્રકાર કાજલ સુવા, જેઓ ખેડૂતોના મુદ્દે
આ દિવસોમાં લડત ચલાવી રહ્યા છે. જે કંઈ પણ ગુજરાતના કોઈ પણ છેવાડે ખેડૂતોની સમસ્યા હોય તે સોશિયલ મીડિયાના તેમનો પોતાનો માધ્યમ છે, ગુજરાતનો અવાજ, તે માધ્યમ થકી લોકો સુધી એ વાત પહોંચાડી રહ્યા છે ને ખેડૂતોની સમસ્યાને ઉજાગર કરી રહ્યા છે. ને આ જે નઘરોળ તંત્ર છે, આ ઘોર નિંદ્રામાં ઊંઘી રહેલી સરકાર છે, તેના મંત્રીઓ છે, તે જે નિદ્રામાં ઊંઘી રહ્યા છે તેમને ઢંઢોળવાનું પણ કામ માધ્યમો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોવાનું એવું, સંવેદનશીલતાની વાતો તો ઘણી બધી થાય છે, પણ ખરેખરમાં સંવેદના સરકારની ક્યારે જાગે છે? દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.